જે નેતા પાર્ટીમાં પોતાનું યોગ્ય સ્થાન નથી મેળવી શક્યા, તે જ્યારે હજારો સમાજના લોકો વચ્ચે એક મંચ પર લોકોને ભેગા કરી શકતા હોય અડધી રાતે, ત્યારે એક સંદેશો બની જાય છે. અને એ સંદેશો એવો બની જાય છે કે લોકપ્રિયતા અને સામાજિક આધાર હજુ પણ મજબૂત છે અને અડીખમ છે. ખામમાં ભાગીદાર હતા, ભાજપમાં માત્ર મતદાર. સામાજિક સંદેશો એક જ હતો: ઠાકોર સમાજ હવે માત્ર મત આપતો નથી, હવે પ્રશ્ન પણ પૂછે છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં. મિત્રો, અંધકાર અને પ્રકાશ વચ્ચેનો સંઘર્ષ હંમેશા પ્રતિકાત્મક રહ્યો છે, પણ જ્યારે સંઘર્ષ મધ્યરાત્રિએ હજારો લોકોના એકત્રીકરણમાં પરિવર્તન થાય છે, ત્યારે તે માત્ર પ્રતીક નથી રહેતો, તે સંદેશો બની જાય છે. 26-27 જાન્યુઆરીની તે રાત્રિ, જ્યારે રિપબ્લિક ડેની ઉજવણી પૂર્ણ થઈ ચૂકી હતી અને ગુજરાત શાંતિમાં ઊંઘી રહ્યું હતું, ત્યારે ગાંધીનગરના રામકથા મેદાનમાં કંઈક અસાધારણ બની રહ્યું હતું. સવારના 3 વાગે, જ્યારે સામાન્ય રીતે ઊંડી નિંદ્રાનો સમય હોય, ત્યારે ઠાકોર સમાજ અભ્યુદય અંધકાર સામે પ્રકાશનો સંકલ્પ લેવા માટે જાગી ઉઠ્યો. પરંતુ મિત્રો, આ કયો અંધકાર હતો જેની સામે પ્રકાશનો સંકલ્પ લેવામાં આવ્યો? શૈક્ષણિક પછાતપણાનો અંધકાર કે પછી રાજકીય અવગણનાનો અંધકાર? અને આ પ્રકાશ સમાજના ઉત્થાન માટે હતો કે પછી સત્તા સમક્ષ એક ચેતવણી? જ્યારે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, બે વિરોધ પક્ષના નેતાઓ એક જ મંચ પર, એક જ સમય પર, એક જ સમાજ માટે ઊભા હોય, સાથે સમાજના અન્ય પ્રભાવશાળી નેતાઓ, ફિલ્મ જગતના હોય કે સામાજિક કાર્યકર્તા, ત્યારે સામાજિક અને રાજકીય વચ્ચે રેખા ધૂંધળી પડવા લાગે છે. मित्रों, ना सत्ता का नारा था, ना विपक्ष की पुकार थी, एक मंच था, दो ध्रुव थे और ठाकुर समाज का अधिकार. जब जागरण समाज का हो तो चेहरों से आगे बात बढ़ जाती है. अल्पेश हो या ज्ञानीबेन, ये कहानी गुजरात की राजनीति कह जाती है. મિત્રો, ભારતીય રાજનીતિમાં સમાજની જાગૃતિ અને સત્તાની ચિંતા વચ્ચે એક અદ્ભુત સમીકરણ છે. જ્યારે પણ કોઈ સમુદાય સંગઠિત થવાનું શરૂ કરે છે, ત્યારે સમાજ પોતાની સંખ્યા અને શક્તિનો અહેસાસ કરવા લાગે છે. ત્યારે મિત્રો, રાજનીતિ સતત થઈ જાય છે. કારણ કે ભારતમાં સમાજની શક્તિ એ મતોની શક્તિ છે અને મતોની શક્તિ એ સત્તાની ચાવી છે. તો મિત્રો, આ મધ્યરાત્રિનું સંમેલન શું હતું? સમાજને શિક્ષિત કરવાનો પ્રયત્ન કે સત્તાને સંદેશો આપવાની વ્યૂહરચનાનો એક ભાગ? પ્રશ્ન એ નથી કે ઠાકોર સમાજે શા માટે સંમેલન યોજ્યું. પ્રશ્ન એ છે કે શા માટે મધ્યરાત્રિએ અને શા માટે બે વિરોધી પક્ષના નેતાઓ અને અન્ય પ્રભાવશાળી નેતાઓ એક જ મંચ પર લાવવામાં આવ્યા. અને સૌથી મહત્વપૂર્ણ, શા માટે આ સમય પર? મિત્રો, જ્યારે ગુજરાતમાં ભાજપની સત્તા મજબૂત છે અને જ્યારે વિરોધ પક્ષ નબળા ફોર્મમાં છે અને જ્યારે 2027ની વિધાનસભા ચૂંટણી નજીકમાં હોય, એના પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં હોય, ત્યારે આ જાગરણનો અર્થ શું છે? મિત્રો, જવાબ શોધવા માટે આપણે ઇતિહાસમાં જવું પડશે અને થોડો ઇતિહાસના પાનાને ઉથલાવવા પડશે. વર્તમાનમાં સત્તા સમીકરણોને સમજવા પડશે અને ભવિષ્યની સંભાવનાઓનું વિશ્લેષણ કરવું પડશે. કારણ કે આ સંમેલન માત્ર એક ઘટના નથી, તે એક સંકેત છે. સામાજિક અભ્યુદયનો કે પછી રાજકીય અભ્યુદયનો, તે આપણે સમજવાનું બાકી છે. મિત્રો, અલ્પેશ ઠાકોરની રાજકીય વાર્તા એ ગુજરાતમાં ઓબીસી રાજનીતિની જટિલતાનો જીવંત દસ્તાવેજ છે. એક સામાજિક કાર્યકર્તા જે રાજનેતા બન્યા, એક કોંગ્રેસી જે ભાજપમાં ગયા, એક એમએલએ જે આજે પણ મંત્રી પદની રાહ જોઈને બેઠા છે. તો મિત્રો, આ યાત્રા માત્ર એક વ્યક્તિની નથી, આ ઠાકોર સમાજની રાજનીતિક મહત્વાકાંક્ષાઓ અને નિરાશાઓની વાર્તા છે. મિત્રો, 2017માં જ્યારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે રાધનપુર બેઠક પરથી ચૂંટાયા, ત્યારે તેમની પાછળ માત્ર એક પક્ષનું બેનર નહોતું. તેમની પાછળ સમગ્ર ઠાકોર સમાજની આશાઓ હતી, આકાંક્ષાઓ હતી અને સાથે ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચના સ્થાપક તરીકે તેમને સમાજમાં એક અવાજ ઊભો કર્યો, જે ભાજપની સત્તાને પડકારી શકે એવો હતો, પડકારતો હતો. દારૂબંધીના આંદોલનથી લઈને સામાજિક ન્યાયના મુદ્દાઓ સુધી અલ્પેશ ઠાકોર એક એવા નેતાની છબી રચી રહ્યા હતા જે સમાજની પીડા સમજે અને તે માટે તે લડી શકે છે. ને લડતા હતા, સમજતા પણ હતા. પરંતુ મિત્રો, રાજનીતિ માત્ર સિદ્ધાંતો પર નથી ચાલતી, તે વ્યવહારિકતા પર ચાલે છે. 2019માં અલ્પેશ ઠાકોરે એક નિર્ણય લીધો જે આજે પણ ચર્ચાનો વિષય છે. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. આ નિર્ણય સામાજિક કાર્યકરથી રાજનેતા બનવાની યાત્રાનો એક મહત્વપૂર્ણ વળાંક હતો.
તે સમયે અડકળો થઈ હતી કે તેમને મંત્રીપદ આપવામાં આવશે, કારણ કે મિત્રો ભાજપ માટે કોંગ્રેસી એક મજબૂત ઓબીસી નેતાને લાવવો એ રાજકીય જીત હતી ભાજપ માટે. પરંતુ મિત્રો સ્વાભાવિકતા કઠોર રહી. 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે રાધનપુર બેઠક પરથી તે લડ્યા અને હારી ગયા. જે બેઠક પર તેઓ કોંગ્રેસ સાથે જીત્યા હતા તે જ બેઠક પર ભાજપ સાથે હાર્યા. આ હાર માત્ર રાજનીતિક નહોતી મિત્રો, આ એક સંદેશો હતો કે પક્ષ બદલવાની કિંમત ચૂકવવી પડે છે. અને આ એક નોંધ લેવાઈ ગાંધીનગરમાં કે અલ્પેશભાઈ તો ભાજપમાં આવી ગયા પણ એમના સમર્થકો ભાજપમાં ના આવ્યા. પરંતુ અલ્પેશ ઠાકોરને ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ગાંધીનગર સાઉથ બેઠક પરથી ટિકિટ આપી ઉમેદવારી કરાવી અને જીત્યા. તેઓ એમએલએ પણ બન્યા પરંતુ મંત્રી નહીં. અને ત્યારે તેમને એક વાક્ય કહ્યું કે જે સપાટીએ નમ્રતા દર્શાવતું હતું પરંતુ ઊંડાણમાં નિરાશા છુપાવતું હતું. મને મંત્રી બનવાની આશા નથી, હું ભાજપ કાર્યકર્તા તરીકે ખુશ છું ભાજપમાં. પરંતુ મિત્રો જ્યારે કોઈ નેતા જે એક વખત કોંગ્રેસનો મજબૂત ચહેરો હતો, એસસી એસસી ઓબીસી એકતા મંચનો એક પોપ્યુલર ચહેરો આખા ગુજરાતમાં, તે પોતાને માત્ર કાર્યકર્તા કહે છે, ત્યારે શું તે ખરેખર સંતોષની સ્વીકારો શક્તિ હોય છે કે તે એક રાજનીતિક સત્યની મજબૂરીભરી સ્વીકૃતિ? ફરી એક તક આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કેબિનેટનું વિસ્તરણ થયું, ઘણા નવા ચહેરાઓને મંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ અલ્પેશ ઠાકોર અને તેમના જેવા અન્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને બહાર જ રાખવામાં આવ્યા. અને મિત્રો આ એક વ્યક્તિગત નિરાશા નહોતી, આ એક સંદેશો હતો, એક સ્પષ્ટ સંદેશો કે ભાજપમાં આંતરિક કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે અને બહારથી આવેલા નેતાઓની રાજનીતિક ટોચ મર્યાદિત હોય છે સ્ટાર્ટિંગના પિરિયડમાં. અફવા છે કે કુંવરજી બાવળિયા અને અર્જુન મોઢવાડિયા. પરંતુ અલ્પેશ ઠાકોરની કથા માત્ર એક વ્યક્તિની મહત્વાકાંક્ષા વિશે નથી, તે એક ઠાકોર સમાજની રાજનીતિક સ્થિતિ વિશે છે. જ્યારે સમાજનો એક સૌથી મજબૂત અને લોકપ્રિય નેતા 5 વર્ષથી એમએલએ હોવા છતાં મંત્રી નથી બની શકતો, ત્યારે સમાજ શું વિચારે છે? જ્યારે ભાજપે 2019માં ઠાકોર સમાજના આશરે 50%થી વધારે મત મેળવ્યા હોય, પરંતુ તે સમાજનું પ્રતિનિધિત્વ સત્તામાં દેખાતું ના હોય, ત્યારે સમાજ વફાદારી અને પ્રતિનિધિત્વ વચ્ચેનું સમીકરણનું સંતુલન માપવા માંડે છે. અને ત્યારે જ એક મધ્યરાત્રિના સંમેલનનો અર્થ બદલવા લાગે છે. જે નેતા પાર્ટીમાં પોતાનું યોગ્ય સ્થાન નથી મેળવી શક્યા, તે જ્યારે હજારો સમાજના લોકો વચ્ચે એક મંચ પર લોકોને ભેગા કરી શકતા હોય અડધી રાતે, ત્યારે એક સંદેશો બની જાય છે. અને એ સંદેશો એવો બની જાય છે કે લોકપ્રિયતા અને સામાજિક આધાર હજુ પણ મજબૂત છે અને અડીખમ છે, ભલે રાજનીતિક સ્થાન મળ્યું હોય કે ન મળ્યું હોય. મિત્રો થોડા પાછળ જઈએ. 1985માં માધવસિંહ સોલંકી ખામ થિયરી સાથે 149 સીટો જીતે છે. ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ કોંગ્રેસની 149 બેઠકો. ઠાકોર સમાજ માત્ર મતદાર નહોતો એ વખતે, તે નિર્ણાયક હતો. મંત્રીમંડળમાં સ્થાન હતું, નેતૃત્વમાં ભાગીદારી હતી, સત્તામાં અવાજ હતો અને આખા ગુજરાતમાં એક રણકો હતો. પરંતુ ચક્ર ફર્યું, ખામ થિયરી તૂટી, ભાજપનો ઉદય થયો અને ઠાકોર સમાજ ધીરે ધીરે હોશિયામાં ધકેલાતો ગયો. પછી ધીરે ધીરે ઠાકોર સમાજે પણ રાજનીતિક દિશા બદલી અને 2019 સુધીમાં આશરે 50% ઠાકોર મતદારોએ ભાજપને મત આપ્યો. વફાદારી બદલી, પક્ષ બદલ્યો, પરંતુ પ્રતિનિધિત્વ નહીં. ખામમાં ભાગીદાર હતા, ભાજપમાં માત્ર મતદાર. અને જ્યારે સમાજને લાગે છે કે જીતાડીએ છીએ અમે અને અમને માન નથી મળતું યા પ્રતિનિધિત્વ નથી મળતું, ત્યારે મધ્યરાત્રિનું સંમેલન માત્ર શૈક્ષણિક કાર્યક્રમ નથી રહેતું, તે પ્રશ્ન બની જાય છે. મિત્રો બનાસકાંઠા સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની એકમાત્ર લોકસભા સીટ અને જીતનાર જ્ઞાનીબેન ઠાકોર. આ જીત સંખ્યાની નહોતી મિત્રો, સંદેશાની હતી. જ્યારે ઠાકોર સમાજ સંગઠિત થાય છે, જ્યારે ઓબીસી, દલિત, મુસ્લિમ એકત્રિત થાય છે, ત્યારે ભાજપના કિલ્લામાં પણ તિરાડ પડી શકે છે, ભગવા કિલ્લામાં તિરાડ પડી શકે છે. અને હવે બનાસકાંઠાની કોંગ્રેસી સાંસદ અને ગાંધીનગરના ભાજપના એમએલએ બંને એક મંચ પર, એક સમય પર, સમાજના અન્ય પ્રભાવશાળી નેતાઓ સાથે, એક સમય પર, એક સમાજ માટે. રાજનીતિક વિરોધી હોઈ શકે બંને એકબીજાના, પરંતુ મિત્રો સામાજિક સંદેશો એક જ હતો. ઠાકોર સમાજ હવે માત્ર મત આપતો નથી, હવે પ્રશ્ન પણ પૂછે છે. મિત્રો કોંગ્રેસ માટે આ એક તક છે અને ભાજપ માટે કદાચ એક ચેતવણી. પણ મિત્રો મધ્યરાત્રિનું આ સંમેલન એક વાત સ્પષ્ટ કરે છે, ઠાકોર સમાજ જાગી ગયો છે, પરંતુ આ જાગરણ સામાજિક ઉત્થાન તરફ દોરી જશે કે રાજનીતિક પરિવર્તન તરફ, તે સમય જ નક્કી કરશે.
ગુજરાતની જાતિ આધારિત રાજનીતિમાં એક નવું પ્રકરણ શરૂ થઈ ગયું છે અને મિત્રો આ પ્રકરણમાં ઠાકોર સમાજ માત્ર મતદાર નથી રહેવા માંગતો, તે નિર્ણાયક બનવા માંગે છે. સામાજિક અભ્યુદય કે રાજનીતિક અભ્યુદય? કદાચ બંને. કારણ કે સાચો અભ્યુદય ત્યારે જ આવે છે જ્યારે સમાજ શિક્ષિત પણ હોય અને રાજનીતિક રીતે સશક્ત પણ હોય. મિત્રો, આજ મારું નાનકડું વિશ્લેષણ હતું ગઈ રાત્રે યોજાયેલી ઠાકોર સમાજની અભ્યુદય સંમેલન વિશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ આગલા વિડીયોમાં નવી વાતો સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મિત્રો તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.